હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. બસ ગરમીમાં એક લાડુ ખાઈ લો, તમારા હાડકા લોખંડ જેવા મજબૂત થશે. ગરમીમાં સૌથી વધારે તાકાતવાન ને શક્તિવર્ધક લાડુ મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા ખૂબ સારા કેલ્શિયમ, આયરન, ફાઈબર, વિટામિન, પ્રોટીનથી ભરપૂર, ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને માટે ખૂબ જ ફાયદાકારક. આ લાડુ બનાવવા માટે મેં સારી સામગ્રી ઉમેરી છે. તે તાસીરની ઠંડી છે, જે ગરમીમાં આ લાડુ શરીરને ઠંડક આપશે, થાકને દૂર કરશે, હાડકાં મજબૂત કરશે, સાથે આંખોની રોશની વધારશે અને યાદશક્તિ વધારશે. તો ચલો બહુ જ હેલ્ધી ટેસ્ટી રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ગરમીમાં શરીરને ઠંડક આપે તેવા સમર સ્પેશિયલ લાડુ બનાવવા માટે આપણે 1 કપ મખાના લઈશું. મખાના ગરમીમાં ખૂબ જ ફાયદા કરે છે, શરીરને ખૂબ જ ઠંડક આપશે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમનો ખજાનો છે. મખાના ગરમીમાં ખાવાથી બેહદ ફાયદા કરશે, હાડકાને મજબૂત બનાવશે. વજનથી જોઈએ તો લગભગ 25 ગ્રામ જેટલા મખાના છે. બીજી સામગ્રી છે જે ગરમીમાં બેહદ ફાયદા કરે છે, તે છે મગજતરીના બી, જે તરબૂચના બી. તરબૂચ ખાવાથી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે, તેનાથી તરબૂચના બીજ પણ વધુ ફાયદાકારક છે. તરબૂચના બીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ઝીંક સહિતના ઘણા પોષક તત્વો હોય છે. તરબૂચના બીજ ખાવાથી આપણું મેટાબોલિક ફંક્શન સારું થાય છે. સાથે આપણે લઈશું 1/4 કપ બદામ. પ્રોટીન, ઓમેગા 3, 6, કેલ્શિયમ, ફાઈબર, ઝીંક અને મેગ્નેશિયમથી ભરપૂર છે. બદામ બસ મેં થોડી ક્વોન્ટિટીમાં લીધી છે. જે ગરમીમાં ખાશો તો કોઈ પણ પરેશાની નહીં, એટલે હું વધારે નથી લેતી. થોડી બદામ લેવાથી આપણા લાડુ સ્વાદમાં સરસ બનશે અને હેલ્ધી પણ બનશે. સાથે આપણે લઈશું ફક્ત 1/4 કપ કાજુના ટુકડા. કાજુમાં ભરપૂર માત્રામાં ઝીંક હોય છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. બસ થોડા જ લીધા છે. આમાંથી તમને કોઈ ચીજનો ટેસ્ટ પસંદ ના હોય અથવા ઘરમાં અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, તો બીજી ચીજનું માપ વધારી દેવાનું. આ બધી જ સામગ્રી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે તેવી છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં બધી જ સામગ્રીને લઈને તેનો દરદરો પાવડર તૈયાર કરીશું. ફાઇન પાવડર નથી કરવાનો. બસ મેં બધી જ સામગ્રીને દરદરી પીસી લીધી છે, જેને એકદમ પરફેક્ટ. હવે આને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે બીજી સામગ્રી લઈશું, જે હેલ્ધી તો છે, સાથે સાથે ગુણનો ખજાનો છે, તો તે છે ખજૂર. તેને મેં અડધો કપ ઠળિયા કાઢીને આવો નરમ હોય તેવો લીધો છે. જો તમારી પાસે જે ખજૂર હોય તે પણ તમે ઉપયોગમાં લઈ શકો. તેને પણ મિક્સર જારમાં દરદરો પીસી લઈએ. બસ આ રીતના પીસવાનો છે. હવે ગેસ પર ફટાફટ પેન લઈશું. ગેસની ફ્લેમ રાખીશું મીડિયમ. તેમાં 2 ચમચી દેશી ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે આપણે દરદરો પાવડર તૈયાર કર્યો છે તેને ગેસની લો ફ્લેમ પર સતત ચલાવતા રહીને 2 મિનિટ બધી જ સામગ્રીને શેકી લઈએ. તેનાથી લાડુનો સ્વાદ પણ વધશે, સાથે સાથે શેલ્ફ લાઈફ પણ વધી જશે. તમે તેને લાંબા સમય સુધી રાખી શકશો અને 1-1.5 મહિનો આરામથી એન્જોય કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. બસ સતત ચલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે, એટલે બધો જ પાવડર સારી રીતના શેકાઈ જાય. 2 મિનિટમાં તમે જોઈ શકો છો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 1/4 ચમચી મરી પાવડર. મરી પાવડર આંખોની રોશની વધારે છે, સાથે તેમાં હોય છે એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ, તો બહુ જ ફાયદાકારક છે.
થોડો પાવડર ઉમેરીશું, તમને ખ્યાલ પણ નહીં આવે. સારી રીતના મિક્સ કરીશું. હવે લાડુને જબરજસ્ત ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે 2 કપ સૂકા નાળિયેરનો પાવડર ઉમેરીશું. નાળિયેરમાં ખૂબ જ માત્રામાં ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, મિનરલ્સથી ભરપૂર હોય છે. માથાના દુખાવામાં બેહદ ફાયદા કરશે. નાળિયેર પાવડર હિમોગ્લોબિન વધારે છે, તો લાડુમાં જરૂર ઉમેરજો. નાળિયેરની તાસીર પણ ઠંડી જ હોય છે. નાળિયેર પાવડરને ઉમેરીને 2 મિનિટ લો ફ્લેમ પર શેકી લઈએ. નાળિયેરમાં તેલ હોય છે એટલે વધારે ઘી ઉમેરવાની પણ જરૂર નથી. ઘરમાં રહેલ સામગ્રીમાંથી એકદમ ઓછા ઘીમાં બનીને તૈયાર થઈ જશે, અને એ પણ હેલ્ધી. નાળિયેર ઝડપથી શેકાઈ જશે એટલે વધારે ટાઈમ પણ નહીં લાગે. આજકાલ બાળકો ઓનલાઈન ક્લાસીસ વગેરે બહુ જ કરતા હોય છે, તે આંખો પર બહુ અસર કરે છે. એ સમયે ગરમીમાં આ લાડુ એટલા ફાયદાકારક છે કે તમે ડેઈલી સવારે 1 લાડુ દૂધ સાથે ખાશો તો બેહદ ફાયદા કરશે. સ્કૂલે લંચમાં આપશો તો પણ ચાલે. બધી સામગ્રી સારી રીતના શેકાઈ ગઈ છે, સુગંધ પણ સરસ આવવા લાગી છે. તો આ સ્ટેજ પર આપણે ખજૂરને ક્રશ કરીને રાખ્યો છે, તેને સારી રીતના મિક્સ કરી દઈએ. ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. બસ અડધી મિનિટ શેકીશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો આ મિક્સરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે લાડુને બાઇડિંગ દેવા માટે ફટાફટ પેનમાં 1 કપ મિશ્રી લઈશું. બસ આજના લાડુ બનાવવા માટે ના ખાંડ ના ગોળ, ગરમીમાં ખૂબ જ ફાયદા કરતી અને શરીરને ઠંડક આપતી મિશ્રી લઈશું, અને ખાસ તે કેમિકલ્સ ફ્રી હોય છે. સાથે પોણો કપ પાણી, 1 કપથી થોડું ઓછું. મીડિયમ ગેસની ફ્લેમ પર મિશ્રીને પૂરી મેલ્ટ થવા દઈશું. આપણે કોઈ ચાસણી નથી લેવાની, બસ ચીપચીપા મધ જેવી ચીકણી થાય ત્યાં સુધી પકાવીશું. તમે જોઈ શકો છો હલકા તાર જેવું થાય છે. બસ ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ ગરમ ચાસણીને મિક્સરમાં ઉમેરીશું. એક સાથે નથી ઉમેરવાની, થોડી થોડી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. જરૂર લાગે તેટલી ઉમેરતા જવાનું. બસ પ્રોપર લાડુ માટે સારું બાઇડિંગ આવી ગયું છે. ચાસણી તૈયાર કરી હતી તે બધી જ ઉમેરી દીધી છે. તમને બતાવું પરફેક્ટ બાઇડિંગ આવી ગયું છે. લાડુને થોડા સુંદર બનાવવા માટે થોડા પિસ્તાના ટુકડા ઉમેરીશું. બિલકુલ ઓપ્શનલ છે. હવે હાથમાં થોડું મિક્સર લઈને લાડુ વાળી લઈએ. બહુ આસાન છે બનાવવા, ઝડપથી બની જાય તેવા છે. એટલા ટેસ્ટી બને છે ને કે તમે પૂરી ગરમીમાં વારંવાર બનાવશો. લાગે છે ને એકદમ સુંદર. બસ આ જ રીતના સારા લાડુ રેડી કરી લઈએ. તો તૈયાર છે આપણા ગરમીમાં બેહદ તાકાત, શક્તિવર્ધક, આંખોની રોશની વધારનાર અને હાડકાને મજબૂત બનાવનાર, યાદશક્તિ વધારનાર અને આપણને તરત જ એક્ટિવ કરે તેવા સમર સ્પેશિયલ હેલ્ધી ટેસ્ટી લાડુ છે ને એકદમ જોરદાર. ટેક્સચર, લુક પણ એમ છે. ટેસ્ટ તો એવો છે ને કે તમે એકની જગ્યાએ 2 ખાઈ જશો. બસ આને બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 થી 1.5 મહિનો ખરાબ નહીં થાય. બહાર રાખશો તો આરામથી 20 થી 25 દિવસ ખરાબ નહીં થાય. ફ્રીજમાં રાખશો તો 1 થી 1.5 મહિનો સારા રહેશે. બસ બ્રેકફાસ્ટમાં દૂધની સાથે 1 લાડુ ખાઈ લ્યો, અથવા લંચ પછી પણ ખાઈ શકો, કારણ આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. આપ તેને ગમે ત્યારે ખાઈ શકો. તો મિત્રો, આજની સમર સ્પેશિયલ રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.